श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। श्री परमात्मने नमः। वंशे कृष्णात् परं किमपिता त्वमहं न जाने। कृष्णात् त्वदीयपादपं कजपञ्जरान्ते अधवेत मे निशतु मानसराजहंसः। प्राणप्रयाणसमये कफवादपिते कंठावरो तनविधो स्मरणं कुतस्ते। कंठावरो तनविधो स्मरणं कुतस्ते। श्री द्वारिकाधीश की जय। गोवर्धननाथ की जय। राधे 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 श्याम शेमी राधे। राधे 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 श्याम शेमी राधे। हमारे प्यारे राधे श्याम शेमी राधे। श्याम शेमी राधे घन श्याम शेमी राधे। श्याम शेमी राधे घन श्याम शेमी राधे। राधे 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 श्याम शेमी राधे। राधे 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 श्याम शेमी राधे। श्याम शेमी राधे घन श्याम शेमी राधे। श्याम शेमी राधे घन श्याम शेमी राधे। राधे 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 मुरली वाले शेमी राधे। राधे 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 घन श्याम शेमी राधे मुरली वाले शेमी राधे। हरे कृष्ण शेमी राधे घन श्याम शेमी राधे। शिवाल कृष्ण लाल की जय। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभः निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा
सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य पोटेशयानां बालमुकुन्दं मनसा स्मरामि। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पात्रस्य पोटेशयानं बालमुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, श्रीकृष्ण गोविन्द हरे मुरारे। हे नाथ नारायण वासुदेव जवे पिताश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति जवे पिताश्वामृतमेतदेव गोविन्द दामोदर माधवेति। कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे करतले वेणुकरे कङ्कणम् शर्वाङ्गे हरिचन्दनं सुललितम् कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि गोपालचूडामणि। श्री बालकृष्ण लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री गीता मात की जय। कथाना 7મા દિવસે 7મ અધ્યાય તરફ દિવસો વ્યતીત થઈ રહ્યા છે અને અધ્યાય વિજ્ઞાન તત્વજ્ઞાન સ્વરૂપ ગીતા પારાયણનો પાઠ શ્રવણ આપણે સૌ કરી રહ્યા છે। કળિયુગનું દર્શન કરાવતો મહામારીનું ભયંકર વાયરસ કોરોના વાયરસથી આપણે સૌ પીડાતા અને એમાંય વળી અધિક સમાચાર આપણે સૌ તમને પણ મળ્યા હશે, શંકા નથી। ગઈકાલે મોડી રાત્રે ફેસબુકના માધ્યમથી અને આજના દિવસની અંદર હાલની તકે પણ
જે ફેસબુકના નેટના માધ્યમથી જે સમાચાર ફરી રહ્યા છે આપણે સૌ પરિચિત છીએ. કહેવતો છે કે તાજામાં ઘી હોમવું એટલે ભડકો થાય. મહારાષ્ટ્રની અંદર કોઈ ક્ષેત્રની અંદર બહુ ખ્યાલ નથી મને, બલગાવ એવું કંઈક છે. ફેસબુકના માધ્યમથી મેં સવારે જોયું, હમણાં સુધી જોતો આવ્યો છું. જ્યાં બે સંતોને જીવતા જીવ મારી નાખવામાં આવ્યા, લાકડીઓ માર મારી, ધોધ માર મારી, અને જ્યાં સુધી એનું જીવ મૃત્યુ ન થયું, જીવ પોતાના શરીરમાંથી ત્યાગ ન કર્યો, ત્યાં સુધી માર માર્યો છે. માર મારનાર જે મનુષ્ય હતા એ મનુષ્ય માત્ર તો સાહેબ એ રાક્ષસો કીધા છે મહારાષ્ટ્રની અંદર. પણ એક મને સમજમાં નથી આવતું, જો આપણા ગુજરાતની અંદર, આપણા ભારત દેશની અંદર તો લોકડાઉન છે તો મહારાષ્ટ્રમાં કેમ લોકડાઉન નથી? ત્યાં કઈ રીતે એટલા માણસો ભેગા થઈ ચુક્યા છે? કારણ ત્યાંની પોલીસ સજાગ નથી. અને ટેકનોલોજીના માધ્યમથી જ્યારે જોવામાં આવ્યું, મોબાઈલના માધ્યમથી, કે સાધુઓને જ્યારે બહાર લઈ આવ્યા અને એની સાથે જ સાધુ સાથે મારામારી થઈ, પણ રાક્ષસ સમાન એ પોલીસ કર્મચારીઓ કંઈ ન કરી શક્યા. આપણે જોઈએ છીએ જ્યારે એ સાધુ પોલીસને પકડીને દોડે છે તો પોલીસ પણ ત્યાંથી છટકે છે, કંઈ કરી નથી શકતો. આ ખૂબ આજનો દુઃખદ ઘટના છે કે આપણા સનાતન ધર્મના સાધુને જ્યારે મારવામાં આવે, ખૂબ દુઃખદ ઘટના છે. આપણે કંઈ ન કરી શકીએ, કારણ કે સમય એવો છે, એટલે આપણે કંઈ કરી શકીએ નહીં. શું થાય ભગવાનને ખબર હવે. પણ હે ભગવાન, જે આત્માને માર પડ્યો છે, મૃત થયું છે, બે આત્મા, બે સાધુઓને જ્યારે માર્યા છે, મૃત્યુ કર્યું છે. જે સાધુની આત્મા હતી, વૈરાગ્ય આત્મા, કે જેમણે વૈરાગ્ય ધારણ કર્યું, તો આજના દિવસની અંદર ભગવાનને પ્રાર્થના કરી, માં ગીતાને, જગતના પાલનહાર દ્વારિકાધીશને પ્રાર્થના કરી કે હે પ્રભુ, એ જે આત્મા છે, બંનેની આત્માને તમારા ચરણોની અંદર જગ્યા આપો, ચિરકાળ સુધી શાંતિ મળે. બસ, બીજું અમારે કઈ નથી જોતું. આપણે બીજું કઈ કરી શકીએ. એના માટે આજે આપણે ગીતાજીના સવિશેષ પાઠ કરશું, શ્રવણ કરશું, અન્યથા ધૂન ભજન કીર્તન તરફ જશું. વિચાર કરો, એ સાધુ પરિવાર એની પર શું વીતતી હશે. આજે આ એક તો કોરોનાની ઉપાધિ, લોકડાઉન છે, માણસ કે જઈ આવી શકતો નથી, એવાની અંદર એનો પરિવાર, સાધુ પણ પરિવાર હોય છે, ગુરુ હોય છે, ગુરુ ભાઈઓ હોય છે, ગુરુ માતા હોય છે, શિષ્યો હોય છે, એની ઉપર શું વીતતી હશે. આવા સમય ઉપર ન કોઈ આવી જઈ શકે, ન કોઈ કઈ કરી શકે. માટે હે ભગવાન, આ સમયે તું એના માટે તું જ છો, માટે તું કઈક ઉપાય કર. ભગવાનને આપણે બધા ભેગા મળી પ્રાર્થના કરીએ, હે ભગવાન, જેમણે માર માર્યો છે એની ઉપર આપણે કઈ કહી ન શકીએ, કારણ કે એની ઉપર શું સજા થાય, ન સજા થાય, એની ઉપર આપણે કઈ કરી ન શકીએ. એ તો સાધુ પરિવારની ઈચ્છા દ્વારા થશે જે થશે. 3 તારીખ પછીનો વિચાર આપ્યો છે કે 3 તારીખ પછી વિચાર ધારણા થશે કે શું થશે.
પણ એ માણસો એ નથી માર્યા. રાક્ષસો કહેવત છે કે વિપરીત કાલે વિપરીત બુદ્ધિ. કાલ વિપરીત હોય, આ સમયે એવી બુદ્ધિ એને મારવાનું ઢોર મારે એને મૃત્યુ પામ્યા છે. ભગવાનને કહે, હે દ્વારકાધીશ, એમની આત્માને શાંતિ અર્પે અને ભગવાનની પાસે એને શાંતિ મળે. બસ. સનાતન આશ્રમના જે સાધુઓ હતા, મહારાષ્ટ્રના અખાડાના સાધુ જેને કીધા છે, એને ઘણા માણસો એમ કહે છે કે પોતે જ્ઞાન પંડિત થઈ ગયા હોય ને ગીતાજી હતા, એટલે કહે કે ભાઈ એ સાધુ કેવા છો, એને ઓળખવું છે, એ સાધુના પરાક્રમ શું છે ને આ છે ને શું છે. પણ સાહેબ, આપણે સાધુની અંદર નથી જોવું, સાધુમાં જોવું છે. એ કોના છે, એ કોની સાથે વસે છે, એ તમે જુઓ. સાધુની અંદર એ ગમે તેવો હોય, વ્યભિચારી હોય, અન્યથા જે હોય તે, એ જોવાની જરૂર નથી. આપણે જોવાની જરૂર એ છે કે સાધુ કોનો છે. સાધુ સનાતન ધર્મની અંદર યોગ્ય માર્ગ દેખાડનાર છે. એ ગમે તે કરતો હોય, પણ આપણે યોગ્ય માર્ગ દેખાડનાર સાધુ છે. અન્ય જગ્યાએ મેં જોયું છે, સાધુની જયારે પોળો ખુલે છે ત્યારે કહે છે આ સાધુ આમ કરનારા હતા, એ વિચાર કરનારા હતા. નહીં સાહેબ, આપણે જોવાની જરૂર નથી. એની જગ્યાએ જો આપણે હોય તો આપણો એ જ હાલ થવાનો છે સાહેબ. વિચાર કરું છું. માટે સાધુ જેવા છે એવા પરમાત્માનું સ્વરૂપ અને ત્યાગીને જીવન બહુ અઘરું છે. આપણે ખાલી આપણા વતનથી જુદા પડીએ તો વર્ષ દિવસે દિવાળી ઉપર ઉતાસણી કરવા માટે આપણા વતનમાં આપણે જઈએ, કારણ આપણું વતન યાદ આવે. એને એનું વતન નહીં યાદ આવતું, એના મા બાપ યાદ નહીં આવતા હોય. એને આપણા માટે થઈ અને પોતાની જિંદગીને સાધુ બનાવી દીધું છે. મારનાર રાક્ષસોને સજા થવી જોઈએ, યોગ્ય સજા. પણ જેવું જેને વિચારે, જે કરે છે ઠેક બાપ. આપણે કથાની રસ ઉપર જઈએ અને ભગવાન એક જ પ્રાર્થના કરીએ, હે ભગવાન, આ કોરોના વાયરસની અંદર પણ નેગેટિવ જે કેસ છે, પોઝિટિવ કેસ જે હલી શકે છે, એ નેગેટિવ થાય અને જે તંદુરસ્ત છે એને ભગવાનને પ્રાર્થના કરીએ કે એ માણસને કંઈ થાય. 7મા અધ્યાયની કથા જ્ઞાન વિજ્ઞાન યોગ. 6થો અધ્યાય આપણે જોયો આત્મસંયમ યોગ. ખૂબ આનંદ આવે 6થો અધ્યાય. ગીતાજી ઊંડું છે, તત્વજ્ઞાની ગીતાજી છે. ગીતાજી પહેલો અધ્યાય બીજો અધ્યાય વાંચો તમને કંટાળો હોય, પણ અગ્રેસર તમે કથાના અધ્યાય વાંચો તો તમને એની અંદર જાણવા મળશે. બાપ, જાણ્યા વગર જીવન એ નકામું છે. મને પણ પેલા કંટાળો આવતો કે આ ગીતાજી વાંચવા કરતા ભાગવતમાં ખૂબ રસ ચાલે. પણ સાહેબ, જિંદગી જીવી હોય તો ગીતાજી ઉપર જિંદગી જીવી. ભગવાને અર્જુનને જે ઉપદેશ કર્યા છે એ ઉપદેશ આપણે પણ પાડવાના છે. એમને કે અર્જુન કરે આપણે કઈ નહીં સાહેબ. જો એનો એ ઉપદેશ હું ને તમે પાડશું તો સર્વશ્રેષ્ઠ ભગવાનના ધામને વિચલ પામી શકશું. નહીં તો પછી ઓલા જેવું થાય કે દ્વારકા પૂનમ ભરવા જાય, 15 પૂનમ પૂરી થઈ ગઈ એટલે જય દ્વારકાધીશ, ગરજિયા ભગત ન થવાય. ગરજ હતી જ્યાં સુધી 15 પૂનમ ભરી નહીં, એવું ન કરું. આપણે ભગવાનના ભૂખી છે, ભગવાન આપણા ભૂખી નથી. ભગવાન આપણી ભૂખ નથી કે આ જીવાતમાં શું કરશે શું નહીં, એના કઈ નથી. આપણે ભગવાનના ભૂખી છે. ભગવાનનો ત્યાગ કરવો કે ભગવાનને સ્વીકૃત કરવા એ આપણા હાથમાં છે, નહીં કે એના હાથમાં. કારણ કે 5મા અધ્યાયની અંદર આપણે જોયું ભગવાને શું કીધું, જે મનુષ્ય જે ભાવે મને ભજે એ ભાવે હું એને ભજું છું.
આપણે જે રીતે ભગવાનની સાથે વર્તન કરીએ, જે રીતે ભગવાનની સાથે આપણે કર્મ કરીએ, સંબંધ રાખીએ, ભગવાન એ રીતે આપણી સાથે સંબંધ બાંધે છે. ભગવાનનું કામકાજ પૂરું થઈ ગયું, પૂર્ણામાં પૂરી થઈ ગઈ, આપણા સંકલ્પ પૂર્ણ થઈ ગયા, વાર્તા થઈ ગઈ, પૂરી. હાલો લ્યો, ભગવાન તું ન્યાનું ન હોય. નહીં, ભગવાન આપણા કૌટુંબી છે, આપણા સંબંધી છે, આપણા મિત્રો, આપણા સખા છે, આપણા ઘરનું સદસ્ય છે. ભગવાન એવો ભાવ રાખો સાહેબ, તો ભગવાન તમારી સાથે એવો ભાવ રાખશે કે આ મારો સભ્ય છે. ગમે તે કર્મ કરો, તમે ખરીદી કરો, એની અંદર પણ તમે ભગવાન માટે કંઈક ને કંઈક વસ્તુ ખરીદી કરો, ભગવાન માટે પણ. હું ઘણી જગ્યાએ કહું છું, કથાની અંદર સત્યનારાયણ ભગવાનની કથા હોય એટલે ભગવાનને બ્રાહ્મણ કહે કે ભગવાનને વસ્ત્ર પહેરાવો. ગણપતિ દાદાને વસ્ત્ર પહેરાવો, કે હા, એટલે ગોરવા લાલ લાડા છોડ હોય કાપીને કે ગણપતિ દાદાને પહેરાવો. સર્વભૂતાદિ કે સૌમ્ય લોક લજા નિવારણે મયોપાદતે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતા ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સિદ્ધ બુદ્ધિ સહિત સમન્માકણા ધીપતિને વસ્ત્ર સમર્પયામિ. આપણે ટીકડી સરસ મજાના ધોતિયા અને સરસ મજાના પેન્ટ શર્ટ પહેરીને ફરતા હોય ને ભગવાનને તો કે નાળા છડીમાં મનાવી લેવા. એના જેવી વાત થઈ. જો આપણે સારા વસ્ત્રો પહેરીને ફરીએ છીએ તો ભગવાનને શા માટે આપણે ખાલી મનાવવા ખાતર મનાવવા? નહીં, ભગવાનને પણ એ પ્રમાણે એનો પણ અલગ શૃંગાર ભગવાનને ધરાવો છે. ભગવાનને અલગ શૃંગાર ધરાવો. જ્યારે ભગવાન કહે છે કે જે ભાવથી તું મને ભજે છે એ ભાવથી હું તને ભજીશ. આ પ્રમાણે આપણે 5મો અધ્યાય જોયું. 6થા અધ્યાયની અંદર આત્મસંયમ યોગ, આપણો આત્મા સંયમ રીતે રહે એની કથા આપણે ગઈકાલે જોઈ. અને આજનો 7મો અધ્યાય એટલે જ્ઞાન વિજ્ઞાન યોગની પ્રાપ્તિની કથા. શ્રી ભગવાન વાચ મય્યા શક્તમના પાર્થ યોગમ યોગ જન્મદાશ્રયઃ અસંશયં સમગ્રમાનમ યથા જ્ઞાસ્યસી તચ્છૃણુ. હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારા પરાયણ થનાર યોગની અંદર જોડાયેલો તું જે રીતે સંપૂર્ણ વિભૂતિ, બળ, ઐશ્વર્ય આદિ ગુણો સહિત સૌના આત્મા મનને વિના સંકોચે જાણીશ. ભગવાનના જેટલા નામ છે, કેટલા નામ છે ભગવાન? આપણે જોઈએ તો 1000 નામ છે વિષ્ણુ શાસ્ત્રોની અંદર. બસ એ જ રીતે ગીતાજીની અંદર ભગવાને અર્જુનના અસંખ્ય નામ રાખ્યા છે. વિચાર કરો, હરિના નામ એટલા ભક્તના નામ: ધનંજય, પાર્થ, અર્જુન, સંજય. આપણે ગીતાજીના 18 અધ્યાયની અંદર 700 શ્લોકની અંદર એકવાર કોક બેસીને લખજો તો ખરા. કોઈ આમાંથી હોય એવા બ્રાહ્મણ હોય અથવા જે ગીતા પુરાણને ઊંડી રીતે જાણનાર હોય, સર્વ રીતે જે જાણનાર હોય, કે જે મહાભારતની અંદર તત્વરૂપી પ્રયાસ કર્યો હોય, એમને મારી વિનંતી છે કે ગીતાજીની અંદર અર્જુન સિવાય કેટલા નામથી ઉદ્દેશ્ય કર્યો છે એ લખજો એકવાર. હે પાર્થ, અનન્ય પ્રેમથી મારામાં ચિત્તને પરોવનાર તથા અનન્ય ભાવથી મારું પરાયણ કરનાર
થઈને યોગની અંદર જોડાનાર સંપૂર્ણ વિભૂતિ બળ ઐશ્વર્ય આદિ ગુણ સહિત સૌના આત્મા સ્વરૂપ વિના સંશોકે એને જાણીશ. જે મારી અંદર મને જ પામે છે સર્વ રીતે. આમ જોઈએ ને તો આપણા ધર્મનું શિક્ષાપત્ર એ ગીતાજી છે. ધર્મનો, સંપ્રદાયનું નહીં. કારણ સ્વામિનારાયણ સંપ્રદાયનું શિક્ષાપત્ર ભગવાન વરડીરાજે જે સ્વહસ્ત લખ્યું છે. પછી વૈષ્ણવ સંપ્રદાયની અંદર પણ શિક્ષાપત્ર છે. પણ આપણા ધર્મનું, સાંપ્રદાયિકની વાત નથી કરતો, જો ધર્મનું શિક્ષાપત્ર હોય તો ગીતાજી છે. મારી માન્યતા પ્રમાણે જેટલા જેટલા આદેશ કર્યા છે, જેટલી જેટલી શિક્ષાઓ આપી છે, જેટલા જેટલા ધર્મના નિયમ આપ્યા છે એને શિક્ષાપત્ર કહેવાય. ભગવાને શું કીધું છે? મારાની અંદર ઐશ્વર્ય બળ આદિ ગુણો સહિત સૌના આત્મારૂપ મને વિના સંકોચે જાણે છે. બધાની આત્મા સરખી છે. ભગવાનની આત્મા આપણા જેવી છે. બસ એક આકાર બધાની અંદર માને છે. એ મારો છે, એ મને વર્તે છે. હું તારે માટે થઈ અને જ્ઞાન સહિત તત્વજ્ઞાનને થઈ સંપૂર્ણપણે કહીશ. જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ જાણવા લાયક શેષ નથી રહેતું. ટૂંકી ટચ એક સરસ મજાની વાત આની પરથી જાણી શકાય. આખું શ્લેષણ તમારી પાસે વિસ્તૃત નથી, પણ મારી માન્યતા પ્રમાણે આપણે જોઈ શકીએ કે જો તમે ભગવાનને જાણી ગયા છો, ભગવાન શું છે, ભગવાનની આત્મા, ભગવાનનું તત્વ, ભગવાનને નિયમ, ભગવાન ક્યાં છે, ભગવાન કોની પાસે રહે છે, ભગવાન કોના દ્વારા મળે છે, બસ તમે એને લાયક બની ગયા છો. વિજ્ઞાન સહિત તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ. વિજ્ઞાન એટલે શું? આપણે શાળાઓની અંદર, કોલેજોની અંદર હવે તો બહુ ઓછા જોવા મળે છે. બાકી અમે જ્યારે ભણતા 7-8 વર્ષ પહેલા પ્રાથમિકમાં, ત્યારે અન્ય શાળાઓની અંદર અમે અમારું કરેલું છે કે અમારી પ્રેક્ટિકલ વિજ્ઞાન ટેકનોલોજીના માધ્યમથી જે કે અમે બનાવીએ આકૃતિઓ, પ્રેક્ટિકલ આકૃતિઓ જે બનાવેલી હોય વિજ્ઞાનની અંદર, એ બધે લઈને રજૂ કરતા અન્ય ગામની અંદર, અન્ય શહેરની અંદર રજૂ કરીએ. જેને વિશેષ જ્ઞાન કીધું છે, વિજ્ઞાન. જેને વિશેષ જ્ઞાનથી આપણે ઓળખીએ છીએ. ભગવાને કીધું વિજ્ઞાન સહિત તત્વજ્ઞાન. હવે વિશેષ જ્ઞાનની અંદર રહેલું તત્વજ્ઞાન, જે તત્વ અંદર શું રહેલું છે, પોઝિટિવ, શું કહેવા માંગે છે, આ એની શક્તિ, એની અંદર રહેલું જે તત્વ છે, શક્તિ રહેલી છે, એ શું કહેવા માંગે છે, એ તત્વજ્ઞાનને સંપૂર્ણપણે કહીશ. જેને જાણીને સંસારમાં ફરી બીજું કશું પણ તને જોવા લાયક શેષ રહેશે. ભગવાનની અંદર જ્ઞાન, વિજ્ઞાન, તત્વજ્ઞાન શું છે એને જાણી લીધા પછી આપણી અંદર ભગવાન આત્મા સ્વરૂપ છે એનો વિષય વિકાર આપણી અંદર બેસી જાય છે. પછી આપણે બીજું કઈ સાંભળવા લાયક શેષ રહેતું નથી. જ્યારે હજારો માણસોમાંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે છે અને એ પ્રયત્ન કરનાર યોગીઓમાંથી પણ કોઈ એક મારે પરાયણ થઈ મને તત્વથી એટલે કે યથાર્થ રૂપે જાણી શકે છે. સ્કૂલ હોય અને એની એ સ્કૂલમાંથી જેટલા ભણતા હોય એટલા બધા ડોક્ટર નો બને, બધા વૈજ્ઞાનિક નો બને, બધા નો મને, કોઈક મારા જેવો બને, ગમે એટલું ભેડો હોય, પણ છેલ્લે પછી આપણું જ કામકાજ ઉપાડવાનું રહે, આપણો ધર્મનો ધંધો. મારી સાથે ભણેલા ઘણા બધા વિદ્યાર્થીઓ છે, ઘણા ડોક્ટર બન્યા છે, ઘણા બિઝનેસમેન બન્યા છે, ઘણા કંપનીઓ અંદર ગયા છે, કંપનીની અંદર ઘણા પોતાનું કર્મ, ખેતીવાડી સંભાળ્યું છે, મિસ્ત્રી હોય મિસ્ત્રીનું કામ સંભાળ્યું છે.
એ રીતે આ દુનિયાની અંદર હજારો માણસો છે. કેટલા હજારો માણસો, કીધા કરોડો માણસો માંથી કોઈ એક મને પામવા માટે પ્રયત્ન કરે. જે માણસ ભણવા બેસે ત્યારે એના મનની અંદર એમ થાય કે મારે ડોક્ટર થવું છે, મારે ડોક્ટર થવું છે. એને સંકલ્પ કર્યો છે ડોક્ટર થવાનો, એ રીતે શિક્ષક થવાનો, એ રીતે વૈજ્ઞાનિક થવાનો, પાયલોટ થવાનો. પણ એની અંદર ધોરણ 1 થી લઈને 12 સુધી તો એને પ્રાથમિક જ્ઞાન જ લેવું પડે. બાકી પહેલા ધોરણથી કોઈ પાયલોટ નો તમને નો ધંધો આપે કે કોઈનો શિક્ષક બનાવી દે. 1 થી 12 ધોરણ સુધી તમારે પ્રાથમિક જ્ઞાન મેળવવાનું રહે. 12 ધોરણ પછી કોલેજ, FY, SY, TY ની અંદર તમે ધીરે ધીરે વિષયો ઉપર તમે જાઓ. 11, 12 ઘણા સાયન્સ કરે, સાયન્સ પછી ઘણા ડિપ્લોમા જાય, વગેરે વગેરે વિષયો ઉપર ઘણા જાય. કારણ કે જે માણસને જ્યાં સુધી પહોંચવું છે ત્યાં સુધી માણસ જાય છે. પણ કોઈ દિવસ હાર ન માનવી, પોઝિટિવ વિચાર રાખવો. અને બીજી વાત છે કે જે વિદ્યાર્થીઓના વાલી છે, મારે ખાસ કરીને કહેવાનું કે તમારા છોકરાઓ ક્યારે ટકોર ન કરે, બહુ ટચોર ન કરો. વાંચ, ભણ, કર. 10માની પરીક્ષા હોય તો આખું વર્ષ 10મું છે, ભણ ભણ ભણ. એના નસીબ હશે તો પાસ થાય, અને નહીં હોય તો નપાસ તો થવાનો જ છે. સાવ સત્ય ઘટના હું તમને મારી જ કહું છું. મેં 10મા ધોરણની અંદર કે 12મા ધોરણની અંદર બધી ચોપડો ઉઘાડી નથી જોયું. નિશાળે ભણીએ, ઘેર આવે ઠેલો મૂકી દેવાનો માળીએ. અને મારી તમને સાવ દિલ ખોલીને જો વાત કરું, ધોરણ 10 ની અંદર હું અમારા લોહિત સ્વામિનારાયણ મંદિરની અંદર સેવા કરતો, ભગવાનની પૂજા આરતી કરતો. પૂજારી મહારાજ અન્ય જગ્યાએ ક્યાંય જાય પ્રસંગની અંદર તો પૂજા આરતી કરવા જાઓ, અને વરણીરાજનું સ્વરૂપ એક દિવસનો સમય. મને વિચાર આવ્યો, મારા ઘરના બધા મને કીધા, મને કે મંદિરે પૂજા આરતી કરીશ તો 10મામાં ફેલ થાય, નામ થાય, તેમ થાય. હું મગજમાં લઉં નહીં. મેં કોઈ દિવસ મગજમાં નથી લીધું. જે થવું થાય, ભગવાન હરી બળવાન. હવે એક દિવસનો સમય આવ્યો અને એ સમયે મેં ભગવાનને પ્રાર્થના કરી, વરણીરાજને. શક્યતા પ્રમાણે લગભગ તમે કોઈ આમાંથી કથા સાંભળતા લોહિત સ્વામિનારાયણ મંદિરની અંદર વરણીરાજનું પ્રથમ જે શિખરની અંદર બિરાજમાન છે વરણી સ્વરૂપ નીલકંઠ વરણી મહારાજના દર્શન કર્યા હશે. તો હું શણગાર કરતો હતો એવાની અંદર એકવાર મેં કીધું નીલકંઠ વરણી, સાંભળે કે ન સાંભળે, મેં તો કહી દીધું, હે વરણીરાજ, આખું ગામ, આખું ઘર, આખા પરિવાર મારી પર મંડાણા છે. 10માની પરીક્ષા આવે છે. 10માની પરીક્ષા આવે છે. મેં કોઈ દિવસ વાંચ્યું નથી. પાસ નપાસ તારા ઉપર છે. તારે મને પાસ કરવાનો છે, તારે મને નપાસ કરવાનો છે. પણ સાહેબ, સાચા ભાવથી તમે ભગવાનને પ્રાર્થના કરો ને, પાસ થઈ ગયા. ભગવાનની દયાથી પાસે થઈ ગયો. 12માની અંદર પાસ થઈ ગયો. માત્ર તમારે એવો સંકલ્પ કરો. સંકલ્પનો પણ મહાત્મ્ય જોવા મળે છે. કોઈ દિવસ ન વાંચ્યો, કોઈ દિવસ લખ્યું. મારી સાથે ભણતા ઘણા બધા વિદ્યાર્થીઓ આ મોબાઈલ દ્વારા કથાઓ સાંભળતા હશે, સેવ કરીને સાંભળતા હશે. માટે મૂળ કથા એ છે કે એકી સાથે કોઈ મોટા બિઝનેસમેન ન બની શકે. એક સ્કૂલ હોય એમાંથી શું બધા વૈજ્ઞાનિકો બની જાય? બધા શિક્ષકો બને છે નહીં. માટે એમાંથી એક પામર જીવ છે. આ સૃષ્ટિ પર હજારો જીવાત્મા છે. એમાંથી જો એક જીવ ભગવાનને પ્રાપ્ત કરવા માટે થઈને પરાયણ થાય, ભગવાનની જ પ્રાપ્તિની ઝંખનાઓ કરે, એ મારા તત્વથી યથાર્થ રૂપે જાણી શકે છે. સાધના કરે, તપ કરે, તપશ્ચર્યા કરે,
શેનું? ભગવાનના રૂપનું, ભગવાનના તત્વનું. સત, ચિત અને આનંદ. ધ્યાન, ધારણા અને સમાધિ. આ ત્રણ પ્રકાર ગઈકાલે પણ આપણે કથા હતી. ધ્યાન કઈ રીતે ધરવું, ધારણા કઈ રીતે રાખવી અને સમાધિ. ધ્યાન, આંખો બંધ રાખવી, ટટાર બેસવું, સમુચિત મન રાખવું, સામે ધ્યાન રાખવું, એક રીતે બેસવું. ધ્યાનની અંદર ક્યારેય પણ મનને છોડવું નહીં, મનને આપણામાં વશ કરીને રાખવું. આપણે જ્યાં ભગવાનનું ધ્યાન કરવા બેસીએ ત્યાં ઘરનો દરવાજો ખખડાવે, રસોડામાં મીંદડું આટો મારતું હોય, એને ધ્યાન ન કહેવાય. ધ્યાન શરૂઆતથી તમે કરો એટલે બહુ ન થાય. 5 મિનિટ થાય, 10 મિનિટ થાય, 2-5 મિનિટ થાય. પણ તમે જયારે ટેવાઈ જાઓ છો ધ્યાનની અંદર, દરરોજ સમય કાઢવો ધ્યાન માટે, સવારે સંધ્યા પૂજા કરો અથવા સાંજે સંધ્યા પૂજા કરો, અથવા તમે જયારે ફ્રી હોય ત્યારે શાંત વાતાવરણ અંદર બેસીને ધ્યાન કરો. ધ્યાનની અંદર માત્ર મહારાજ શ્રી હરિ પરમાત્મા દ્વારિકાધીશ, અન્યથા આપણા ઈષ્ટદેવ, એના સ્વરૂપનું ધ્યાન કરવું. આપણે જેને સેવતા હોય, રામ કૃષ્ણ, રામદેવ પીર હોય, સીતા હોય, હનુમાનજી મહારાજ હોય, સ્વામિનારાયણ ભગવાન હોય, દ્વારકાધીશ હોય, જેવા જેના ઈષ્ટદેવ, જે આપણે ભગવાન હોય એનું ધ્યાન કરવું, એને ધારણા કરવી. ધ્યાન, ધારણા, એને ધારવું, એને ધારણ કરવું. ધ્યાનની અંદર એને ધારણ કરવું. ઘણા એને વિચાર થશે, એને ધારણ કઈ રીતે કરવું? આપણાની અંદર એને ઉતારવું. ખૂબ અઘરું છે. ધ્યાન, ધારણા અને એની અંદર ભગવાનની અંદર તત્પર થતો સમાધિ. ધ્યાન, ધારણા અને સમાધિ. સત, ચિત અને આનંદ. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. કારણ જે રીતે ધ્યાન, ધારણા, સમાધિની સમજૂતી છે એ રીતે ભાગવતના ભાગમાં પ્રથમ શ્લોકની અંદર સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોદપત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એવા પરમાત્મા દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ સ્વરૂપને હું નમસ્કાર કરું છું. પણ એના માટે કંઈક ધારવું પડે. મૂળ કથા એ છે તો તમે સિદ્ધિને પામી શકો. બાળક હોય એને 12 વર્ષ મહેનત કર્યા પછી એની મહેનત ફળે છે. 12 વર્ષ મહેનત કરવી પડે સતત, તો એની મહેનત ફળે છે, બાકી ફળતી નથી. ઘણા છોકરા 12 વાર ભણવા જાય હોસ્ટેલમાં, 6 મહિના કરીને આવતા રહ્યો. હું કામ? તો કે ફાયવું નહીં. નહીં સાહેબ, ગમે એટલું કઠણ હોય, ગમે તેટલું કઠણ હોય, પણ ફાવવું કે ન ફાવવું ત્યાં કરું તો તમે સિદ્ધિ ન મેળવી શકો. સિદ્ધિ મેળવવા માટે થઈ અને ઘણું બધું હેરાન થવું પડે છે. કારણ કે તમે તમારી ઘરે કેરી વાવો તો સીધો તમે આ ઉનાળે તમે કેરી વાવી તો આવતે ઉનાળે હું આંબો પાકી જાય નહીં થાય. એના માટે મહેનત કરવી પડે, રાહ જોવી પડે, આંબો મોટો થાય, પાકે, પછી એમાંથી કેરીઓ આવે. કેરી સીધી ખવાય નહીં. ફાગણ મહિના અંદર ખાખડી થાય, ખાખડીનો સંભારો કરીને ખવાય, અને પછી ધીરે 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 ચૈત્ર મહિનો આવે, ચૈત્ર મહિનો ઉતરે, વૈશાખ અને જેઠના સમયની અંદર કેસર કેરી આવે ને ખવાય. આ વર્ષે નો કેરી ખવાણી, નો શેરડીનો રસ પીવાનો, ઓનલી ખાલી વાયરસ ને જોવાનો. બાકી અત્યારનો સમય છે કેરીના રસ ખાવાનો. શેરડીનો રસ નહીં, હવે તો બધું ઓનલી ફોર કોરોના વાયરસ. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર, આ પ્રમાણે આ 8 પ્રકારે વિભાગ પામેલી મારી પ્રકૃતિ છે. પૃથ્વી, જળ, અગ્નિ, તેજ, વાયુ, આકાશ.
મન, બુદ્ધિ અને અહંકાર. પૃથ્વી, જળ, આપણે રહીએ છીએ પૃથ્વી, પ્રવાહી કહેતા જળ, અગ્નિ, વાયુ કહેતા હવા અને આકાશ. મન, બુદ્ધિ અને અહંકાર 8 પ્રકારે વિભાગ પામેલી પ્રકૃતિ જેને કીધી છે. પણ એની અંદર 8 પ્રકારના ભેદથી અપરા એટલે કે મારી જડ પ્રવૃત્તિ છે. અને હે મહાબાહો, આ સિવાયની છે જેનાથી આ આખું જગત ધારણ કરાય છે. આના સિવાયની પણ છે કે જેની અંદર આખું જગત ધારણ કરે છે. અને મારી જીવ રૂપા પરા એટલે કે ચેતન પ્રકૃતિ જેને ઓળખે છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. અહંકારને કાઢી નાખો. કારણ કે પૃથ્વી, જળ, મન, બુદ્ધિ અને એની અંદર આવેલું અહંકાર, અભિમાન એ જ માણસને નડે છે. ગઈકાલની કથાની અંદર આવ્યું છે, માણસ પોતે પોતાનો મિત્ર બને અને પોતે પોતાનો શત્રુ બને. કઈ રીતે? કરેલું કામ ધાર્યું ન પડે એટલે પોતે પોતાનો શત્રુ બને, અને કરેલો સંકલ્પ સિદ્ધ થાય એટલે પોતે પોતાનો મિત્ર બને. આપણામાં જોવાનું છે શું કરવું, મિત્ર થવું કે શત્રુ થવું. હે અર્જુન, તું એમ સમજ કે સઘળા જીવો આ બંને પ્રક્રિયાઓથી જ ઉદ્ભવનારા છે. કઈ બંને પ્રકૃતિ? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ અને અહંકાર. એ તો ખરું, એમાંથી તો માણસ પાર પડ્યો જ છે. પણ અહંકાર કાઢો, જળ પ્રકૃતિ, આના સિવાય મહાબાહો જેનાથી આખું જગત ધારણ કરાય છે, એની અંદર પણ માણસ ઉઘરી શકે છે પોતાની સમજૂતી દ્વારા. સઘળા જીવો આ બંને પ્રકૃતિમાંથી ઉદ્ભવનારા છે, બંનેમાંથી સહજ રીતે બહાર નીકળનારા છે. હું આખા જગતનો પ્રભાવ તેમજ પ્રલય છું, એટલે કે સકળ જગતનું મૂળ કારણ હું છું. શ્રી હરિનારાયણ સ્વયં પરમાત્મા પોતે છે આ બધાનું કારણ રૂપ. જ્યારે આપણે જોઈ શકીએ, સ્વામિનારાયણ સંપ્રદાયનું સરસ મજાનું પદ છે, 4 પદમાંનું એક પદ છે. સ્વામિનારાયણ ભગવાન લગભગ સ્વયં બોલેલું પદ છે, ઓરડાનું પદ છે. મારી મરજી વિના રે કોઈ દી તરણું ન તોડાય, એમ મને જાણજો રે મારા આશ્રિત સૌ નર નાર. મારી મરજી વિના, ભગવાન વગર કઈ થતું નથી. આ ભગવાનની મરજી હતી એટલે કોરોના વાયરસ આવ્યો. ભગવાનની મરજી વગર ગરમી નો આવે, ભગવાનની મરજી વગર વરસાદ નો આવે, કે ભગવાનની મરજી વગર કડકડતો શિયાળો નો આવે. મારી મરજી વગર કોઈ દી તરણું ન તોડાય. પાંદડું પણ ભગવાનની મરજી વગર નથી તૂટતું. ને પછી માણસ કે મારા વગર કઈ ન થાય. ગઈકાલે કથાની અંદર એવું, મારા વગર કઈ ન થાય, મારા વગર કઈ ન થાય. હું હોય તો જ પાર પડે, હું હોય તો જ આમ થાય, હું હોય તો જ આમ થાય. અરે મારા બાપ, તારા વગર તારા મા બાપના લગ્ન થઈ ગયા, તારા દાદા દાદી લગ્ન થઈ ગયા, તો હવે તો ચૂપ મરે. આપણા વગર જો આપણો જીવન સંસાર ચાલતો હોય તો એવું અભિમાન ન કરો કે મારા વગર કઈ જ નહીં થાય. હે ધનંજય, મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. સર્વ તારણના તારણ, સર્વ કારણના કારણ પરમાત્મા દ્વારિકાધીશ એક જ છે. માણસ મૃત્યુ પામે એ પૂર્વે જ્યારે બેડ અવસ્થાની અંદર તબિયત બગડે, કારણ શું? ભગવાન. અને કારણ વગર માણસ મરતો નથી. એ તો ભાગ્યશાળી જે જીવ છે ને, એને જ નિંદરની અંદર એટેક આવી જાય, સવારે ખબર પડે બાપા છે કે વૈયા ગયા, તો કે નિંદરમાં વૈયા ગયા. ભાગ્યશાળી. રોગ થાય અને કોઈ એની પાસે જઈ શકે નહીં. પછી ઓલો કયો એટેક આવે છે કે
નામે યાદ નહીં આવે ત્યારે વાંકા થાહા કરી દે એવા એટેક આવે. એવા એટેક આવવાથી પણ માણસ પીડાય છે. કેટલા વર્ષો સુધી પીડાય છે. પેરેલિસ એટેક. પેરેલિસના એટેક આવે એટલે માણસના પગ હાથ કામ કરતા બંધ થાય, મોઢા વાંકા થઈ જાય. આ કારણ નરક પણ આવી છે અને સ્વર્ગ પણ આવી છે. ચોથા અધ્યાયની અંદર આપણે કથા સાંભળી હતી, નરક અને સ્વર્ગ. મારા સિવાય બીજું કોઈ પણ પરમ કારણ નથી. ભગવાન જ કારણના કારણ ને તારણના તારણ. તારવા વાળો ભગવાન છે અને મરતા સમયે છેલ્લા શ્વાસે ઘડી બગાડનાર પણ ભગવાન છે. આખું જગત દોરોમાં પરોવાયેલો મણી જેવું પેઠે મારાની અંદર ગૂંથાયેલું છે. માળા હોય, માળાની વચ્ચે રહેલો દોરો એ પરમાત્મા સ્વયં કૃષ્ણ નારાયણ છે અને આપણે બધા એના મોતીડા પરોવાયેલા છે. ભગવાનની ઈચ્છા થાય તો ક્યારેય એક મોતીને ખેડવી નાખે ખબર પડે નહીં. માટે એવું સરસ મજાનું યજન કરવું, ભગવાનને પ્રાર્થના કરવી, ધૂન ભજન યથાશક્તિ કરવું, સંસારની અંદર પણ રહેવું, તો ભગવાનને ભૂલવા નહીં સાહેબ ક્યારે પણ. બાકી સત્યનારાયણની કથા જેવું થાય, ત્રીજા અધ્યાય જેવું. ત્યારે ઘરે બધું હતું, સુખ સંપદા બધું હતું સાધુવાણિયાના ઘરે, તોય છતાં એ જે સાધુવાણીઓ છે રાજા પાસે કીધું અને રાજાએ કીધું કે આ સંકલ્પ કરો જેથી કરી તમારું જે કઈ અખૂટું હોય પૂર્ણ થાય. સાધુવાણી કીધું મારી ઘરે કઈ રાજા સંતાન નથી. રાજા કહે કે તમે સંકલ્પ કરો. સાધુવાણીએ પોતાની ઘરે ગયો ને આપણે બધા કથાથી પરિચિત છીએ. લીલાવતીને કીધું, હે પ્રિય, હું એક વ્રત લઈને આવ્યો છું, પણ આપણી ઘરે જયારે સંતાન થશે ત્યારે આપણે વ્રત કરીશું. વ્રતનો સંકલ્પ કર્યો છે. ભગવાનની પ્રાર્થના સાંભળી સગર્ભા થયા છે લીલાવતી. સગર્ભાતાની સાથે જ દશરથ માસે ઉત્તમ કન્યાનો જન્મ થયો છે. જન્મ થયો, પૂનમની જેમ કળાઓ વધવા લાગી. પૂનમ જે રીતે વધે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 પૂર્ણિમાના દિવસે જે રીતે ચંદ્ર પૂર્ણ આકારે પ્રગટ થાય એ રીતે દીકરી વધવા લાગી. નામ રાખ્યું છે કલાવતી. જે રીતે ચંદ્રની કળાઓ વધે એ રીતે કથાની અંદર દીકરીનું નામ કલાવતી પાડવામાં આવ્યું છે. અને લીલાવતી કીધું, હે સ્વામિનાથ, આપણી ઘરે સંતાનનું પ્રાગટ્ય થયું છે, દીકરી જન્મી છે, માટે આપણે જે સંકલ્પ છે એ સંકલ્પ પૂર્ણ કરીએ. અને ત્યારે સાધુવાણીએ કીધું કે હે પ્રિય, અત્યારે ઘણો બધો ધંધો છે, માટે કામ કરશું, દીકરીના વિવાહ કરશું ને ત્યારે આપણે સંકલ્પ પૂર્ણ કરશું. આપણે જ્યારે દીકરીને વિવાહ કરશું ત્યારે સંકલ્પ પૂર્ણ કરશું. ઠેર સમય પછી સમય જવા લાગ્યો, દીકરી મોટી થઈ, પાર્ટી કરવાનો સમય આવ્યો છે. સાધુવાણી પોતાની ઘરે આવ્યો છે, દીકરીના વિવાહ કર્યા છે, પણ ક્યાંય ભગવાન યાદ નથી આવતા. ભગવાનના વિષયથી, ભગવાનના આશીર્વાદથી, ભગવાનની પૂર્ણ કૃપાથી જ્યારે આપણે ઘરે સારા દિવસો આવે, સારા પ્રસંગો આવે અને જો ત્યારે જ આપણે ભગવાનને ભૂલી જઈએ તો એનું રિઝલ્ટ વર્ણવી ન શકાય, અનુભવી શકાય. કૃષ્ણ લીલાની અંદર જે પ્રભાવતીનો જે હાલ થયો ને એનો વર્ણન ન હોય, એનો અનુભવ હોય. માખણ ચોપડીને કઈ રીતે પડવું, કાનુડાએ માખણ ખાધું, બીજું આખા ઘરને અંદર રેલામ છેલમ કર્યું મારા બાપ. અને પછી જે પ્રભાવતીનો હાલ થયો એનો અનુભવ કરીએ તો જ ખબર પડે. કડ ને બધું ભાંગ્યું, શરીર આખું ભાંગી ગયું, બચારીને શું કરે. ભગવાન માટે થઈ,
ભગવાનની ભક્તિ કરવા માટે થઈને જે કંઈ આપણે સંકલ્પ કરીએ એ સંકલ્પ યથા યોગ્ય સમય પૂર્ણ કરવા. પછી કરશું. કહેવત છે, ધર્મના કામની અંદર ક્યારેય લંબાવવું ને ઢીલ ન કરવી. જે કંઈ ધર્મ કાર્ય છે વિના વિલંબે પૂર્ણ કરવા. શાસ્ત્ર બતાવે છે, આપણા વડવાઓ બતાવે છે. હે કૌંતેય, હું જળમાં રસ છું. કોણ કે છે? ભગવાન કે છે. હે કૌંતેય, હે અર્જુન, હું જળની અંદર રસ સ્વરૂપ છું. ચંદ્ર અને સૂર્યની અંદર પ્રકાશ છું. સૂર્ય ચંદ્રમાં પ્રકાશ છું. અને એનાથી પણ વળી હું બધા વેદોની અંદર ઓમકાર રૂપ છું. અને આકાશની અંદર શબ્દ સ્વરૂપ છું. પુરુષોત્તમમાં પુરુષ તત્વ છું. ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એની અંદર પુરુષોત્વ છું. પુરુષ માણસ તત્વ છે. મેં ગઈકાલે જ કથા કરી હતી કે ભગવાન ક્યારેય પોતાનું સ્વરૂપ લઈને પૃથ્વી ઉપર આવતા નથી અને કોઈ માને પણ નહીં. ભગવાનને માનવા વિરોધ છે. કોઈ પોતાનું સ્વરૂપ લઈને ન માને. ભગવાન સ્વસ્વરૂપ લઈને આવતા નથી. જેવો માણસ હોય, જેવું પ્રાણી હોય એવું સ્વરૂપ લઈને આવે છે. ત્યારે જ આપણી ઘરે કોઈ ભિક્ષુક માંગવા આવે, તો આપણે એને ના ન પડાય. કારણ શ્રી હરિનું સ્વરૂપ પણ હોઈ શકે. માટે થઈ અને ભગવાનને વેદની અંદર ઓમકાર કીધો છે, આકાશની અંદર શબ્દ સ્વરૂપ કીધું છે. પુરુષોત્તમની અંદર પુરુષોમાં પુરુષ તત્વ કીધું છે. પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિની અંદર તેજ છું. કોણ કે છે? સ્વયં નારાયણ કે છે. પવિત્ર સુગંધ ગંધ કેની ઉપર? પૃથ્વી ઉપર. કઈ રીતે? આપણે આશ્ચર્ય થાય કે પૃથ્વી ઉપર આવી ગંધ કઈ રીતે? શું પવિત્ર ગંધ? પુષ્પ, સારો વિચાર, સારું માધુર્ય, સારું કર્મ, આ બધું ગંધ છે. માણસ સમજતો થાય છે કે મૃત્યુ પામે ત્યાં સુધી જે કંઈ કર્મ અન્ય સમાજના, અન્ય વડીલો, અન્ય પુરુષો ધારણ કરે, મૃત્યુ થયા પછી એને ગંધ કીધી છે. હું પૃથ્વીમાં પવિત્ર ગંધ અને અગ્નિમાં તેજ છું. અગ્નિની અંદર તેજ કીધું છે. કયો અગ્નિ? યજ્ઞનો અગ્નિ. ભગવાન યજ્ઞ નારાયણનો અગ્નિ. આપણે તાપ ભઠ્ઠો કરીએ એમાં તેજ ન નીકળે, આવે છે ને એમાં તેજ. પણ જે અગ્નિ છે એની અંદર જે તેજ વૃત્તિ જોવા મળે છે, એની અંદર હું તેજ માનું છું. સમસ્ત ભૂતોમાં એમનું જીવન છું. સમસ્ત ભૂતો કીધા છે કારણ કે પ્રાણી માત્ર, જીવ માત્ર ની અંદર ભૂત રહેલો છે. એ માટે થઈ સમસ્ત ભૂતોની અંદર હું જીવન છું અને તપસ્વીઓની અંદર હું તપ છું. જે તપસ્વીઓ છે એની અંદર તપ કરતા આવતાની અંદર હું રહેલો છું, યોગી. હે પાર્થ, તો સર્વ જીવોનું સનાતન બીજ મને જ જાણ. સમસ્ત બીજનું સનાતન બીજ તો મને જાણ, અન્યથા કોઈ છે નહીં. સનાતન, સનાતન ધર્મ, સનાતન ભગવાન, શાસ્ત્ર શિરેખા પુરુષ શાસ્ત્રાક્ષ શાસ્ત્રપાત શબ્દો મેઘો સર્વા તૃષ્ટદ્વા ત્યતિષ્ઠદશામ ગુલમ. શાસ્ત્ર શિરેખા ભગવાન યોગી નારાયણ, કૃષ્ણ નારાયણના જ્યારે આપણે દર્શન કરીએ, શાસ્ત્ર પૂજા વાળા,
અનેક જે અર્જુને વિરાટ સ્વરૂપના દર્શન કર્યા છે એને સનાતન કીધો છે. તો સર્વ જીવોની અંદર સનાતન બીજ મને જાણ. હું બુદ્ધિ માનવની બુદ્ધિ તથા તેજસ્વી માનવનું તેજ હું છું. તારાની અંદર રહેલું જે તેજ છે, જે બુદ્ધિ છે, જે વિચાર ધારણાનો વિચાર છે, બધું મારા થકી છે. સર્વ કરતા હરતા કારણના કારણે તારણ તારણ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા છે. આપણી અંદર જે વિચાર આવે છે ભગવાન થકી આવે છે. હે ભરત વંશોની અંદર શ્રેષ્ઠ, તો બળવાનોનું આસક્તિ તથા કામનાઓનું વિનાનું બળ એટલે કે સામર્થ્ય છું. બળવાનોની અંદર રહેલું આસક્તિ, બળવાની અંદર રહેલી આસક્તિ, કામનાઓ વિનાનું બળ, કામ વગરનું બળ ખોટું, અને એમની જ સાથોસાથ ધર્મને અનુકૂળ એટલે કે ભરત વંશીઓની અંદર શ્રેષ્ઠ, બળવાનો આસક્તિ તથા કામનાઓની અંદર વિનાનું બળ એટલે કે સમર્થ છું. સૌ જીવોની અંદર ધર્મને અનુકૂળ, સર્વ જીવની અંદર ધર્મને અનુકૂળ એટલે કે શાસ્ત્રને અનુકૂળ કામ હું છું. જે સત્વગુણની અંદર ઉદ્ભવતા ભાવો છે, તેમજ જે રજોગુણી તમોગુણી તથા એના જે ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે. એમ હોવા છતાં પણ વાસ્તવની અંદર તેમનામાંની અંદર હું તેવું મારામાં નથી. જે સત્વગુણી છે, જે રજોગુણી છે, સતોગુણી, રજોગુણી, તમોગુણી થતા ભાવો છે એ બધાને તું મારાથી જ થનારા છે એમ સમજ. એમ હોવા છતાં પણ વાસ્તવની અંદર તેઓનામાં હું કે તેઓ મારામાં નથી. હું એનામાં નથી કે એ મારામાં નથી. ગુણોમાં કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ એવા ત્રણેય પ્રકારના ભોગોથી આ આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. ભગવાન શબ્દ પામ્યો આપણે આપ્યો છે પ્રાણી સમુદાય. આપણે બધાને પ્રાણી કીધા છે કારણ કે બધાની આત્મા પ્રાણી સમાન છે. ગુણોની અંદર કાર્યરૂપ સાત્વિક, રાજસ અને તામસ, આખો પ્રાણી સમુદાય મોહ પામી રહ્યો છે. માટે જો આ ત્રણેય ગુણોથી પર એવા મુજ અવિનાશી નથી ઓળખતો. કેમ કે અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય માયાથી પર કરતી ઘણી કઠિન છે. અલૌકિક અર્થાત ઘણી અદ્ભુત ત્રિગુણમય મારી માયા પાર કરવી ઘણી કઠણ છે. કારણ કે ભગવાન અલૌકિક ત્રિગુણમય માયાની અંદર રહેનારા છે અને એને ભગવાનને ઓળખવા ઘણા બધા કઠણ છે. પરંતુ જે માણસ માત્ર મને જ નિરંતર ભજા કરે છે, મારા તપની અંદર, મારા કર્મની અંદર નિરંતર રહે છે, તેઓ આ માયાને પાર કરી જાય છે, સંસાર સાગરને તરી જાય છે. પણ ક્યારે? જીવમાંથી શિવ બની જાય એ તો સંતોના સંગમાં. જીવમાંથી શિવ બની જાય
એવા સંતોના સંગમાં, સંતોના સંગમાં ને ભક્તિના રંગમાં, સંતોના સંગમાં ભક્તિના રંગમાં એવો આત્મા નિર્મળ બની જાય ભગવાનના સંગમાં, આત્મા નિર્ભય બની જાય ભક્તિના રંગમાં, દેવ માથે શિવ બની જાય ભક્તોના સંગમાં. સાધુ સંતોનો સમાગમ કરવાથી આપણું જીવ પવિત્ર બને છે. ગીતાનું પારાયણ કરવાથી, સતશાસ્ત્રનું પારાયણ કરવાથી સંસાર સાગરમાંથી તરીને ભગવાન શ્રેષ્ઠ તમારા તરફ જઈ શકે. માયા વડે જેમનું જ્ઞાન હરાયેલું છે, માયાથી જેનું જ્ઞાન હરાયેલું છે, કોની માયા? ધન, તૃષ્ણા, કુટુંબ, પરિવાર, મારા તારાની ભાવના, ત્યારે ત્યાં જ્ઞાન હરાઈ જાય છે. અસુરી સ્વભાવને ધારણ કરનાર મનુષ્યોની અંદર અધમ, દૂષિત કર્મ કરનારા મૂંઢજનો મને નથી બચતા. અસુરી સ્વભાવના, સૂર્ય અને અસુરી માણસ બે પ્રકારે કીધો છે, સૂરી પણ છે અને અસુરી પણ છે. અસુરી સ્વભાવને ધારણ કરનારા, પ્રેમને પ્રગટ કરનારા, આનંદને ત્યજનારા એ જે આત્મા છે, અસુરી સ્વભાવને ધારણ કરનારા, મનુષ્યની અંદર અધમ દૂષિત કર્મ કરનારા. મનુષ્યની અંદર અધમતા ક્યારે આવે? મનુષ્ય નથી લઈ આવતો. કોઈ માળા કરતો હોય, કોઈ ધૂન ભજનમાં જતો હોય, કોઈ ધર્મની અંદર જોડાતો હોય તો બીજા એમ કે છે કે આ તો ભાઈ બહુ મોટો ભગતરો બની ગયો છે. એવા માણસોને કીધું છે કે દૂષિત કરનાર, ધર્મની અંદર માણસોને વળતા દૂષિત કરનાર મૂંઢજનો મને નથી બચતા. હે ભરત શ્રેષ્ઠ અર્જુન, ઉત્તમ કર્મ કરનાર, અર્થીથી આર્ત, જિજ્ઞાસુ અને જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તો મને ભજે છે. અર્થીથી, આગળથી, અંતરથી, આર્તનાદથી, આત્માથી પોતાનો આર્તનાદ, નાભીથી જે ભગવાનનું સ્મરણ કરે છે, ધ્યાન, ધારણા, સમાધિ પ્રકરણની અંદર જે ઊંડો ઉતરે છે. આ પૃથ્વી પર માત્ર પરમાત્મા સ્વયં એક જ છે, બીજું કોઈ નથી, એવો ભાવ કરે છે. જિજ્ઞાસુ, ભગવાનના કર્મ કરનારની અંદર ભગવાનના પૂજા, સેવા, યજ્ઞ કરનારની અંદર જિજ્ઞાસુ છે. જ્ઞાની એવા 4 પ્રકારના ભક્તો મને ભજે છે. એમનામાંથી હંમેશા મારામાં એકાગ્ર ભાવે સ્થિર અનન્ય પ્રેમ ભક્તિ રાખનારા જ્ઞાની ભક્તો ઘણો શ્રેષ્ઠ છે. કેમ કે તત્વથી ઓળખનારા જ્ઞાનીને હું અત્યંત પ્રિય છું. જોજો, જેની પાસે સત્ય જ્ઞાન છે ને, જે પૂર્ણપણે બધા શાસ્ત્રોને વાંચે છે અથવા શાસ્ત્રોની અંદર ઊંડો ઉતરો છે, જે માણસ જેને બધા શાસ્ત્રોની ઓળખ છે, બધા શાસ્ત્રોને માને છે, બધા દેવતાઓને માને છે, એ માણસ ઓછા બોલો હશે, કમ બોલો હશે, બહુ બોલતો નહીં હોય. કારણ એની પાસે બધું છે, બધી આવડતો છે, ભગવાનને ભજી શકે છે. અને અમુક એવી આત્માઓ છે કે જેની પાસે કંઈ નથી, પોતાની આત્માને સર્વશ્રેષ્ઠ સમજે છે કે મારા સિવાય આ દુનિયામાં કોઈ છે નહીં, હું જ ભક્તિવાન છું, હું જ સર્વશ્રેષ્ઠ, હું જ જ્ઞાની, હું જ પંડિત છું, બસ
બીજા કોઈ નથી. જ્યારે ભગવાને કીધું છે એમનામાંથી હંમેશા મારાની અંદર એકાત્મ ભાવે સ્થિર અનન્ય પ્રેમ ભક્તિ રાખનાર જ્ઞાન ભક્તિ ઘણો શ્રેષ્ઠ છે. જે તત્વથી મને ઓળખે છે કે ભગવાન કોણ છે, ભગવાનનું સ્વરૂપ કઈ રીતે છે, એ મારા અંતરને પ્રિય જાણો. આ બધા ભક્તો ઉદાર એટલે કે શ્રેષ્ઠ છે, છતાં એ સર્વેમાં જ્ઞાની સાક્ષાત મારું સ્વરૂપ જ છે એવો મારો મત છે. બધા ભક્તો ઉદાર છે, શ્રેષ્ઠ છે, છતાં સર્વેની અંદર જ્ઞાની સાક્ષાત મારું સ્વરૂપ છે. તો જ ઓળખી શકે, અન્યથા ન ઓળખી શકે એવો મારો મત છે. કોણ કે છે? ભગવાન કે છે. કેમ કે મારામાં જે મન બુદ્ધિ રાખનાર જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં જ સમ્યક રીતે સ્થિર રહે છે. જેને ધ્યાન ધારણાની અંદર જેને તત્વ છે, જેને ખબર છે, જે ઓળખે છે, જે સ્વરૂપનું ધ્યાન કરે છે, જે આ તત્વને જાણે છે, જ્ઞાન ભક્તિ વૈરાગ્યની મહાત્મય ભાગવતજીનું મહાત્મ્યની કથા. વૈરાગ્ય ક્યારે આવે? સીધો વૈરાગ્ય ના આવે. સીધો વૈરાગ્ય લેવો બહુ કઠણ છે. ભક્તિ આવે, જ્ઞાન આવે, પછી વૈરાગ્ય આવે. ભક્તિ રૂપી જ્ઞાન આવે. કોઈ માણસ મંદિરે ભજન કીર્તન કરવા જાય પણ એને જ્ઞાન ન હોય ભક્તિનો કે ભક્તિ શું છે, તો એ ભક્તિ નકામી છે સાહેબ. પણ એને ખબર પડે આ ભગવાનનું ભજન છે, આ કરવાથી આપણે સિદ્ધિ મળે, આ કરવાથી આપણે આનંદ મળે, એનું જ્ઞાન થાય છે એને. અને એ પછી એમાંથી ધીરે 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 માણસ ઊંડો ઉતરે છે જ્ઞાન અને ભક્તિમાં, અને એમાંથી એને વૈરાગ્યતા લાગે છે. અને વૈરાગ્ય એને નથી કીધું કે મા બાપને ઘર પાસે છોડીને બરોબર નીકળી જવું વૈરાગ્ય લેવું. ના ના ના, વૈરાગ્ય એ નથી. આપણે એને વૈરાગ્ય કીધો છે. પણ સત્શાસ્ત્ર મહાપુરુષો એમ કહે છે કે ભગવાનને જાણો, તમારા કુટુંબ પરિવાર જે કોઈ મોટા વડીલો છે એની આજ્ઞાનું પાલન કરો. અન્ય જે વિષયો છે જેનાથી આપણે અપવિત્ર થઈએ છીએ, દૂષિત થયા છે, વિષયનો ત્યાગ કરો. એ તમારો વૈરાગ્ય છે. જ્ઞાની ભક્ત અતિ ઉત્તમ ગતિ સ્વરૂપ એવા મારામાં સમ્યક રહે છે. બીજા કોઈનો વિષયનો સ્વીકાર નથી કરતા. માત્ર જે શાસ્ત્ર કહે છે, આપણા ધર્મનું શાસ્ત્ર, આપણા ધર્મનો નિયમ, આપણા ધર્મની સંસ્કૃતિ જાળવનાર છે. ગતિ સ્વરૂપ, ઉત્તમ ગતિ સ્વરૂપ જેને કીધું છે ભગવાન, બ્રહ્મની અંદર લીન થનાર શબ્દ આપણને આપી શકાય કે જે બ્રહ્મની અંદર લીન થનારો માણસ છે એ મારી અંદર સામે સરખી રીતે સ્થિર થઈ શકે છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મની અંદર તત્વજ્ઞાન પામેલો માણસ સર્વ કઈ વાસુદેવ જ નથી. ઊંડા વિચારવાળી કથા આવી છે. ઘણા જન્મો પછીના અંતિમ જન્મની અંદર તત્વજ્ઞાન પામેલો માણસ, જે માણસ તત્વજ્ઞાન પામેલો છે એ વાસુદેવ નથી. એવા ભાવે મને ભજે છે એ મહાત્મા ઘણો દુર્લભ છે. મારો જન્મ થયો છે, સમય પ્રમાણે મોટો થયો, મને સમજૂતી આવી, પણ હું જો એવું અભિમાન કરું કે મારી આત્મા સર્વશ્રેષ્ઠ છે,
ભગવાન કહે છે મારો જીવ નથી. કારણ કે ભગવાનને ખબર છે કે જે પોતાના વખાણ પોતાની આત્માના વખાણ કરે છે એ કોઈ મારો નથી. અને જે પોતાના આત્માને ભગવાન સ્વરૂપ જાણે છે કે મારું શરીર, મારી આત્મા, મારાની અંદર મારું કશું નથી, મારાની અંદર જે છે બધું સ્વયં નારાયણનું છે, એ મારા દુર્લભ દેહને પામે છે. મોટો મહાત્મા કીધો છે. પણ સવિશેષ શું કીધું છે ભગવાને? અમુક અમુક ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે, ભોગોની કામના. ભોગ કેને કીધું છે? જેને તૃષ્ણા છે. જેને તૃષ્ણા છે ભોગ ભોગવવાની. હું કથાની અંદર સ્પષ્ટતા નહીં કરું સાહેબ, મર્યાદા છે વ્યાસપીઠની કથાની, અન્યથા તમે સમજી જ ગયા હશો. જેને ભોગોની કામના વડે જેમનું જ્ઞાન હરાઈ ચૂક્યું છે. કારણ જેની પાસે જ્ઞાન નથી પણ ભોગ વૃત્તિ એની અંદર હરાઈ ગયું છે. એને કઈ હવે પછી એની પાસે કઈ જ્ઞાન ન રહી, એની પાસે ભોગ વૃત્તિનું જ્ઞાન રહે છે. એ માણસ પોતાના સ્વભાવથી પ્રેરાઈને અમુક અમુક નિયમ ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે, એટલે કે ઉપાસે છે. પોતાના સ્વભાવથી પ્રેરાઈ અમુક અમુક નિયમને ધારણ કરી અન્ય દેવતાઓને ભજે છે. કોને અન્ય દેવતાઓ? એટલે પાખંડીઓને ભજે છે. અલગ અલગ નિયમ દ્વારા આ દેવનું આ કરું, આ દેવનું આમ કરું, આ દેવનું આમ કરું, પાખંડીઓને પૂજે છે, ઉપાસે છે. જે સકામ ભક્ત જે દેવતાઓના સ્વરૂપને શ્રદ્ધાથી પૂજન કરે છે, પૂજવા ઈચ્છે છે, તે ભક્ત શ્રદ્ધાથી હું એ જ દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. અહીં ગુરુ પુરાણ સનાતન મોક્ષની કથા આવી છે કે જે માણસ અલગ અલગ દેવતાની અંદર યજન પૂજન કરે છે, જેને જેવા સ્વરૂપે પૂજે છે એની અંદર ભગવાન કહે છે હું એ સ્વરૂપે બિરાજમાન થાઉં છું. રામ હોય તો રામની અંદર તો બધા ભગવાન આવે. 24 અવતારની કથા ભાગવતજીની અંદર કીધી છે. અને 24 અવતારનો મુખ્ય અવતાર કયો કીધો છે? તો ભગવાનનો વિરાટ સ્વરૂપ કૃષ્ણ અવતાર કીધો છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર જ્યારે અર્જુનને દર્શન આપ્યા, વિરાટ સ્વરૂપના દર્શન આપ્યા છે. જ્યારે માણસ અલગ અલગ દેવતાઓની અંદર મારું પૂજન અર્ચન કરે છે, ભક્ત શ્રદ્ધાથી હું એને દેવતા પ્રત્યે દ્રઢ કરું છું. ચિત્તને દેવતાની અંદર મારા દ્વારા એને દ્રઢ કરું છું. એ માણસ શ્રદ્ધાથી યુક્ત થઈ દેવતાઓનું પૂજન કરતા ઈચ્છતા ભોગોની નિઃશેષ પામે છે. શ્રદ્ધાથી યુક્ત થઈ દેવતાઓનું પૂજન કરે છે, દેવતાઓ પાસે જઈ અને મારા વડે વિધાન કરેલા ઈચ્છેલા ભોગોને નિસંદેશ પામે છે. વિધાન કરેલા ભોગોને, જે કઈ ઈચ્છેલા છે એ ભોગોને નિસંદેશ પામે છે. કઈ સંદેશ નથી લેતો. માત્ર હે ભગવાન તું મારો છે, હું તારો છું, બસ નિસંદેશ પામી જાય છે. અલ્પ બુદ્ધિ વાળાનું ફળ નાશવંત હોય છે. જે માણસ એમ કહે છે કે આ મંદિરની અંદર હું સેવા કરું છું, આ મંદિરની અંદર આ સોનાના કળશ મેં ચડાવ્યા છે, સુવર્ણ બિંદુ મેં ચડાવ્યું છે, તમે એ ધન રાશિ દેવાની શક્તિ કોને આપી? તો કે ભગવાને સ્વયં આપી. ભગવાન ન હોત તો તું કઈ સેવા કરી શકત? હા, ભગવાન વગર કોઈ સેવા માણસ કરી શકે નહીં.
જે જે સેવા કરીએ છે ભગવાન સ્વરૂપ સાક્ષાત સેવા થાય છે. અલ્પબુદ્ધિ વાળાનું ફળ નાશવંત હોય છે, તેમજ દેવતાઓની પૂજનાર્ચનો દેવતાઓની પામે છે. દેવતાઓને પૂજનાર્ચનો દેવતાઓને પામે છે, જ્યારે મારા ભક્તો ભલે ગમે તેમ ભજે છેવટે મારા મનને પામે છે. માણસ ભગવાનને ગમે તે રીતે ભજી શકે પણ પામે છે ભગવાનને. બસ ભગવાન એમ કહે છે તું ગમે તે તારા સ્વરૂપે મારું ભજન કર. એમ નથી કહેતો કે તું મારી કંઠી પહેરી લે, તું ગુરુ ધારણ કર, પણ તું ગમે તે સ્વરૂપે તું મારી પૂજા અર્ચના કર, બસ એ જ તને શ્રેષ્ઠ માનીશ. આજ્ઞાઓની અંદર વિરુદ્ધ થવું, ભગવાને શાસ્ત્ર રૂપી આપેલી જે આજ્ઞા છે એની અંદર માણસ જો વિરુદ્ધ થશે તો ભગવાન કહેશે કે હું એનો નથી, કે એ મારો નથી. હવે કઈ રીતે ભગવાનની આજ્ઞા? તો કે શાસ્ત્ર ગીતાજીની અંદર જે ભગવાને ધર્મરૂપી જે આપણે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાનું પાલન નહીં કરીએ તો ભગવાન ગીતાજીની અંદર લખે છે એ મારો આશ્રિત નથી, અન્યથાનો આશ્રિત હશે. અજ્ઞાની અંદર સર્વશ્રેષ્ઠ અવિનાશી પરમ ભાવને નહીં ઓળખતા અવ્યક્ત અર્થાત મન ઇન્દ્રિયોથી પર એવા મુજ સચ્ચિદાનંદ ઘન પરમાત્માને માનસની પેટે જન્મ લઈ વ્યક્ત ભાવે પામનાર પામે છે. અવિનાશી જેનો નાશ નથી, સર્વશ્રેષ્ઠ પરમ ભાવને નહીં ઓળખીને, જે પરમ ભાવને ન ઓળખી શકે એવા અવ્યક્ત જેનું સ્વરૂપ વ્યક્ત છે અર્થાત મન ઇન્દ્રિયોથી પણ પર ભગવાન પરમાત્માના સ્વરૂપને માણસ પેટે જન્મ લઈને વ્યક્ત ભાવે પરમાત્માને પામે છે. પોતાની યોગ માયા વડે ઢકાયેલો હું સૌને પ્રત્યક્ષ નથી થતો. આપણે કથા શરૂઆતની અંદર લીધી કે ભગવાન કોઈને પ્રત્યક્ષ દેખાતા નથી. જો પ્રત્યક્ષ ભગવાન બધાને દર્શન મને ને તમને બધાને આપે તો આપણે કોઈ ના માનીએ ભગવાનને. સેવા યોગ્ય આપણે ભગવાનને માનીએ નહીં. સામાન્ય સ્વરૂપ છે કે ગામની અંદર ભગવાન વિચરણ કરવા નીકળે પોતાનું સ્વ સ્વરૂપ લઈને, તો શું તમે કે હું માનશો કે ભગવાન છે? ના, આપણે એમ કહેશો તો કોઈ ઢોંગી નીકળો છે. ભગવાનનું સ્વરૂપ બીજું સ્વરૂપ લઈને માણસ ભગવાનનું સ્વરૂપ ધારણ કરીને જ્યારે આવે છે પૃથ્વી ઉપર, અન્યથા ભિક્ષુક, કોઈ મહારાજ, બ્રાહ્મણ, સાધુ વેશે પણ આવી શકે છે. સત્યનારાયણ ભગવાનની કથાના 4થા અધ્યાયની અંદર કીધું છે સાધુવાણિયાને કહેવામાં આવ્યું છે કે હે સાધુવાણિયા, તારી નાવની અંદર શું ભર્યું છે? સાધુવાણિયાએ કીધું કે તારે શું કામ છે, તું તારા રસ્તે પર. અને ત્યારે ભિક્ષુકે કીધું છે, સાધુએ કીધું છે કે મારે કઈ કામ નથી, હું તો બસ સમથા પૂછતો હતો કે તારા નાવની અંદર શું ભર્યું છે? સાધુવાણીએ કીધું કઈ નથી, વેલા ને પાંદડા છે. ભિક્ષુકે કીધું સત્યમ ભવતુ એવ છે, તે જે કીધું સાચું. એ ભગવાન હતા, આપણો વારો એમાં ન આવે એનું ધ્યાન રાખવું. આપણો સમય એવો ન આવે એનું ખાસ ધ્યાન રાખવું. પોતાના યોગ માળા વડે ઢકાયેલો હું સૌને પ્રત્યક્ષ થતો નથી. માટે અજ્ઞાની જન સમુદાય મુજ અજન્માના અવિનાશી પરમેશ્વરને નથી ઓળખી શકતો, એટલે જ મને જન્મ મરણ શીલ સમજે છે. જે માણસ અજ્ઞાની જન સમુદાય મુજ અજન્મના અવિનાશી પરમેશ્વર નથી ઓળખી શકતો, ભગવાન અજન્મ છે, અવિનાશી છે, એટલે જ મને જન્મ મરણશીલ સમજે છે.
ભગવાન અજન્મ છે કે જન્મ છે કોને ખબર છે? હે અર્જુન, પૂર્વે થઈ ગયેલા વર્તમાનની અંદર હયાત તથા ભવિષ્યની અંદર થનારા સર્વભૂતોને હું જાણું છું. પૂર્વે થઈ ગયેલું કર્મ, વર્તમાનની અંદર થતું હયાત, ભવિષ્યમાં થનારું સર્વભૂતોને હું જાણું છું. પણ મેન તકલીફ ભગવાન કે છે ત્યાં છે, મને કોઈ પણ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. જે માણસને ભગવાન ઉપર શ્રદ્ધા છે, સંકલ્પ સિદ્ધ થાય છે, એ જ મને જાણી શકે છે, અન્યથા કોઈ જાણી શકતો. કારણ કે જ્યાં વગર ગુરુનું જ્ઞાન ન આવે ત્યાં વગર તમે ભગવાનને ન બધી શકો. ભગવાનનું બીજું સ્વરૂપ ગુરુ છે, અને ગુરુ એવું જ્ઞાન આપણે આપે કોણ ભગવાન છે. અને ગુરુ પણ કેવા આવવા જોઈએ? મેં તમને પરમ દિવસની કથાની અંદર કીધું હતું, જે પ્રકાશ પાડે શિષ્યની ઉપર, સૂર્યરૂપી પ્રકાશ. સૂરજ ઉગે ને અંજવાળા થાય, એવા ગુરુ ગોતીલ્યો. સૂર્યોદય થયો નથી અને પ્રકાશ થયો નથી, એવા ગુરુ ગોતવાનું કીધું છે. સૂર્યોદયની સાથે જે પ્રકાશ થાય છે એવા ગુરુ ગોતવાના છે. પછી એક કાગડાને કોયલનો સંગ થયો. કાગડો ને કોયલનો સંગ થયો. કાગડો ક્યાં, કોયલ ક્યાં? પણ ઓલો કાગડો કોયલ બની જાય, એવા ગુરુ ગોતી લ્યો. કાગડો કોયલ બને, કરા 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 જેનો અવાજ મારા જેવો છે, કોણ ઓળખે? અને કોયલ કુ 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 કરતી હોય તો આપણે કેટલો આનંદ થાય. કાગડાને અવાજની કોઈ રિંગટોન મોબાઈલમાં રાખે ખરું? તમે જ મને કયો લ્યો. કોયલનો અવાજ, કુકાર જે છે એના અવાજને રિંગટોન માણસ પોતાના મોબાઈલમાં રાખે, કાગડાના અવાજને ન રાખે. માટે થઈ અને ભગવાને શું કીધું છે? મને કોઈ શ્રદ્ધા ભક્તિ વિનાનો માણસ નથી જાણી શકતો. ભગવાન ઉપર શ્રદ્ધા હોય, ગુરુ ભગવાન ઉપર શ્રદ્ધા કરાવે, ભગવાનનું મિલન કરાવે તો ભગવાનને ઓળખી શકે. અને ગુરુ વગરનું જે અજ્ઞાન છે એ પણ ન ચાલે, જાજુ ન ચાલે. ગુરુ ધારણ કરવા નગુરુ ન રહેવું છે. કોઈને કોઈ પંથ, કોઈને કોઈ સંપ્રદાય અંદર જવું. હે ભરતવંશી શ્રેષ્ઠ અર્જુન, સંસારની અંદર ઈચ્છા દ્વેષથી ઉદ્ભવતા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લઈને સગળા પ્રાણીઓ અત્યંત અજ્ઞાનને પામી રહ્યા છે. ઈચ્છાઓ, દ્વેષ, ઉદ્વેગ, સુખ દુઃખ અજ્ઞાનને પામી રહ્યા છે. કારણ કે માણસને બીજા ઉપર દ્વેષ, એવી ભાવના કે આ મારો શત્રુ છે, હું આની સાથે વાતચીત ન કરું, આ મારો ખોટો દ્વેષી માણસ છે. જેની સાથે આપણે દ્વેષ કરીએ છીએ, એવી ઈચ્છાઓ રાખીએ છીએ, ઉદ્ભવેલા સુખ દુઃખ આદિ દ્વંદ્વ સ્વરૂપ મોહને લીધે સગળા પ્રાણી માત્રને અજ્ઞાન પમાડે છે. પોતાને લીધે જ માણસ અજ્ઞાની બને છે. માણસને અજ્ઞાની બનવાનું બીજું કઈ સાધન નથી, માત્ર ને માત્ર પોતે પોતાના કર્મથી અજ્ઞાન થાય છે. માણસને જ્યારે અજ્ઞાન આવે છે ત્યારે માણસ પોતાની બ્રહ્મ સમજે છે. અજ્ઞાન રૂપી જ્ઞાન,
કે હું કંઈક છું. પણ એની અંદર જયારે કીધું છે, અને સુખ દુઃખ ની અંદર માણસ અજ્ઞાનને સેવે છે, જેને જ્ઞાન નથી. પરંતુ નિષ્કામ ભાવે ઉત્તમ કર્મનું આચરણ કરનાર જે માણસોનું પાપ નષ્ટ થઈ ચૂક્યું છે, નિષ્કામ ભાવે જે ભક્તિ કરે છે, મને સેવે છે, જે સેવે છે નિષ્કામ ભાવે, એ માણસનું જે કઈ પાપ છે નષ્ટ થઈ ચૂક્યું છે. એ રાગ દ્વેષ જનિત દ્વંસ સ્વરૂપ મોહથી મુક્ત થયેલા દ્રઢ નિશ્ચય થઈ ભક્તોને મને સર્વ રીતે. કારણ પાપ દોષ કઈ રીતે થાય એ માણસને ખબર જ નથી. બસ દાન પુણ્યનો રસ્તો કયો છે, સુખ દુઃખનો રસ્તો કયો છે, માણસને કઈ રીતે ભજન કરવું, બસ એક જ એનાની અંદર જ્ઞાનતા છે. હા, એ માટે થઈ અને જે માણસ રાગ દ્વેષ જનિત દ્વંદ્વ સ્વરૂપની મોહથી મુક્ત થયેલો માણસ, કોઈ સાથે ઝઘડો ન કરીએ, અબોલા ન રાખે, આ માણસ સાથે ન બોલવું, બધાને પોતાના માટે, જે માણસ એ માણસ ભક્ત છે અને એ માણસ મને સર્વ રીતે ભજે છે. નહીતર અમુક માણસને પૂર્ણ જ્ઞાન થઈ ગયું હોય, પૂર્ણતાને આરે હોય, બસ હું જ જ્ઞાની છું, હું જ મોટો ભક્ત છું, તો એ ભગવાન સુધી પહોંચવું કઠણ છે, પૂગી ન શકે. અહમ બ્રહ્મસ્મિ, આઈ એમ સમથિંગ, હું જ ક્યાંક છું, હું બ્રહ્મા છું, તો એ ભગવાન સુધી પહોંચી શકે નહીં. પછી એમ કે મને ભગવાન તેડવા આવશે, તો ભગવાન હું તને તો યમરાજે તેડવા ન આવે. જેઓ મારે શરણે થઈને જરા મરણમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે, એ માણસો બ્રહ્મને સમગ્ર અધ્યાત્મ રીતે સંપૂર્ણ કર્મને ઓળખી લે છે. મારે શરણે થઈને જરા મરણમાંથી છૂટે છે. હે ભગવાન, મૃત્યુ સમયે પણ તું મારી સામે ખડો રહે છે. इतना तू करना स्वामी, जब प्राण तन से निकले, इतना तू करना स्वामी. ભગવાનને પ્રાર્થના કરે છે, જબ પ્રાણ તન સે નિકલે, ત્યારે તું મારી સામે રહેજે. इतना तू करना स्वामी, जब प्राण तन से निकले. मारू तन मन धर्म तने જ અર્પણ કરું. बस तू मारी सामे खड़ो रहे. मुरली का स्वर भरा हो, मेरा सावरा निकट हो. મુરલીનો સ્વર ભર્યો હોય અને મારો સાવરો આવતો હોય, અને મૃત્યુ સમયે જો માણસને મંગલ ઘંટ સંભળાય તો મોહન આવતો હોય. જો મંગલ ઘંટ સુનાય, મોહન મારું આવે છે. હે ભગવાન, મને કહેવા, બસ મારે બીજું કાંઈ જોતું નથી. प्राण प्रयाण समये स्मरणम कुतस्ते. प्राण प्रयाण સમય થતો હોય અને માત્ર ને માત્ર ભગવાનનું જ સ્મરણ કરો.
જરા મરણમાંથી છૂટતો માણસ જે પ્રયત્ન કરે છે બ્રહ્મને સમગ્ર આધ્યાત્મિક રીતે ઓળખી લે છે. ક્ષણની અંદર માણસનું મૃત્યુ થાય એ માણસને સર્વશ્રેષ્ઠ આત્મા કીધો છે. ખાટલાની અંદર પીડાતો હોય, નાકમાં નળીઓ નાખી હોય, મોઢામાં નળી નાખી હોય, હાથમાં પાટલા ચડતા હોય, એ જે માણસ છે એ મૃત્યુ સમય અનેક વેદનાઓ ભોગવે છે. ગઈકાલે મેં તમને વાત કરી હતી. જે માણસો અધિભૂત અને અધિદૈવિક સહિત તેમજ અધિયજ્ઞ સહિત સૌના આત્મા સ્વરૂપને મને અંતકાળે ઓળખી લે છે એ માણસની અંદર ચિત્ત પરોવેલો માણસને ઓળખી અને બધા પાપમાંથી નષ્ટ કરી અને મારાની અંદર આપું છું. બસ અધિભૂત અને અધિદૈવિક સહિત અધિયજ્ઞ સૌના આત્મા સ્વરૂપ અંતકાળે મને ઓળખી કે આ સૃષ્ટિનો સર્જનહાર માત્ર ને માત્ર ભગવાન સ્વયં જ છે, બીજું કોઈ નથી. હું સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો, એવો માયાના રચનાર રે એને તમે ઓળખી લ્યો. અને સૃષ્ટિની રચના કોણે કરી? એવો સૃષ્ટિનો સર્જનહાર એને તમે ઓળખી લ્યો. સૃષ્ટિનો સર્જનહાર જે માણસ છે એને પોતે પોતાને આત્મા જો ઓળખાઈ જાય તો ભવસાગર ટળી જાય. માટે કથાનું અંતિમ શરણ આત્માને ઓળખવી. એ તારી આત્માને ઓળખાવી ના રે ભવના ફેરા, નહીં તો મટે હોજી. હે તારી ભ્રમણાને ભાંગાવી ના રે ભવના ફેરા, નહીં તો મટે હોજી. આત્માને ઓળખવો. આત્મા સદાય ભગવાનનું સ્વરૂપ છે બાપ. આત્મા કપડા બદલાવે છે, શરીર નહીં. ખોડિયામાંથી માણસ નીકળે એટલે ખોડિયું ખાલી થઈ જાય. મકાન ખોડિયું જેને કહેવાય. આ શરીર રૂપી મકાન છે. આમાંથી માણસ જશે એટલે આ મકાન ખાલી મકાનને પાડવા સિવાય ઉધાર છે. આપણે પાડી નાખ્યા બારીયા બોલ નાખી દે. જોવાનું આપણે છે. સાંભળ્યું છે કે આ બહુ મોટો મહાન પુરુષ છે, એ માણસનો અગ્નિદાહનો દીધો લેમિનેશન કરીને ઘરમાં રાખ્યો શોકેસમાં. નહીં સાહેબ, માણસને મારવામાં જ આવે છે અગ્નિ સંસ્કાર. સૌની અંદર આત્મા સ્વરૂપ સમભાવ જે માણસ રાખે છે, ભગવાન કહે છે ચિત્ત આત્માની અંદર પ્રોવે છે. મૃત્યુ સમયે માણસનું જ્યારે મૃત્યુ થાય એ સમયે ચિત્ત તન જે કઈ છે એ આપણાની અંદર મારાની અંદર જે પ્રોવે છે એનું મારું પદ આપું છું. ઓળખે છે, પામી શકે છે. એ પરમાત્માનો ઉત્તમ કર્મ જેને ગમે છે. અને આ પ્રમાણે 7મા સ્કંદની કથાને વિરામ અર્પણ કરીએ. હરિ ઓમ તત્સદિતિ બ્રહ્મા શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયા યોગ શાસ્ત્રેણ શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ જ્ઞાન વિજ્ઞાન યોગ નામ સપ્તમોધ્યાય શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. અચ્યુતમ કેશવમ શ્રીરામનારાયણમ કૃષ્ણ દામોદરમ શ્રીવાસુદેવમ હરે શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ હરે જાનકી નાયકમ શ્રી રામચંદ્ર
पंचम ब्रह्मणे श्री कृष्ण नारायण भगवान की जय। આજની કથાને વિરામ અર્પણ કરીએ. આવતીકાલે ફરી પાછા કથાની અંદર 3 વાગ્યાના સમયે આપણે સૌ એક સાથે સમુપસ્થિત થશું. આજની કથાને વિરામ તેમજ અત્યારે જે આ મહારોગની મારામારી છે એની અંદર ભગવાનને અંતિમ સમયે પ્રાર્થના કરીએ કે હે કૃષ્ણ નારાયણ, હે ઈષ્ટદેવ, હે પ્રભુ, મહામારીની અંદર કોરોના વાયરસની અંદર જે માણસો પીડાય છે, પોઝિટિવ કેસ છે, નેગેટિવ થાય એવી અમારી પ્રાર્થના છે. આપણે જે વાંચેલું ગીતાજી છે કથા એના ચરણ સુધી, માણસના આત્મા સુધી પહોંચે અને પોઝિટિવ કેસ છે, નેગેટિવ થાય અને જે માણસો પીડાઈ રહ્યા છે એ દુઃખમાંથી સુખની અંદર પ્રાપ્તિ થાય. અને આજે મહારાષ્ટ્રની અંદર જે 2 સંતોને મારવામાં આવ્યા છે, મૃત્યુ પામ્યા છે સંતો, ભગવાન આત્માને શાંતિ આપે. તો એ કથા સાથે આજની કથાને અહીંયા વિરામ. આવતીકાલે ફરી પાછા 3 કલાકે આપ સર્વે ઉપસ્થિત હશું. બોલે બાલ કૃષ્ણ લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, ગીતા માતા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. સર્વને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મહાદેવ જય પરશુરામ.